इस बात पे क्यों कहे ना करे फख्र मवाली, सोचा नहीं बस हमने तो माना है अली को। बतलाती है ये काबे में मौजूद दरारें, इस घर ने बहुत टूट के चाहा है अली को। अली अली मौला अली अली मौला अली अली मौला अली 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 मौला अली अली मौला अली अली मौला अली अली। Voilà, deuxième jour de Mamta. Nous sommes le dimanche, machallah. Il y a une compétition de tennis aujourd'hui. Bismillahirrahmanirrahim. Mashallah, यहाँ જે કોમ્પિટિશન છે ટેનિસનો એમાં આપણે હાજર છે. આજે બીજો દિવસ છે મામતાનો અને માશાલ્લાહ મારા સામે એક મોમિનભાઈ છે કે જે પણ પાર્ટિસિપેટ થયા હતા ટુર્નામેન્ટમાં. તેને આપણે સૌથી પહેલાં તમારો ઓળખાણ કરશો? હા, મારું નામ અબ્બાસ છે, મીર અલી. અબ્બાસથી પહેલાં છો પણ સ્ટેનમોર લંડનમાં છું. જી, તો તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? યુકેમાં 25 વર્ષ થઈ ગયા છે. 25 વર્ષ. તો આ વર્ષે તમે કઈ કોમ્પિટિશનમાં તમે ભાગ લીધા છો? હું વધારે કોચિંગ, મારા બચ્ચા હવે રમે છે ને એને મજા આવી છે તો હું વધારે ઓળખ અવસ્થામાં છું. તો ગઈકાલે મારી ફૂટબોલ ટીમ હતી સ્ટેનમોરથી, તો લોકોને કોચિંગ કરતો હતો. આજે હું જરાક ટેનિસ પોતે રમ્યો પણ બધી મારી ગેમ હારી ગયો. જી, પણ ખરાબ રીતે ના હાર્યો, હારી ગયો. કોશિશ કર્યા કે કંઈ મળે પણ? હા, કોશિશ કર્યો. હા, પણ ઇનફ કોશિશ ન. હવે મને લાગે છે હું કોચિંગ કરવા જઈશ પ્રોફેશનલ સાથે. મારી ગેમ આવે બહુ એમ્બેરેસિંગ મને લાગ્યું આ રીતના રમવાની, પણ હું રાઈટ હતું, મજા આવી. મજા આવી. તો આજે બીજો દિવસ છે, તમને કેમ લાગ્યું આ ટુર્નામેન્ટમાં? બચ્ચા વાસ્તે, આપણા વાસ્તે બધાને મુલાકાત કરવાને, પેરિસવાળા, સ્વિટ્ઝરલેન્ડવાળા, ના સ્વિટ્ઝરલેન્ડ નહીં, સ્વીડન બધા આપણા કોમવાળા, બહુ મજા આવી મને અહીંયા આવવાને. સારું જીતું એ ટર્શરી છે, સેકન્ડરી છે, આ બધું બહુ મજા આવી. સુપર છે. જેટલી કિંમત આ લોકો 1000 પાઉન્ડ, 10,000, 20,000 એમાં કિંમત ના રખાય એટલી એમાં આ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આવી ટુર્નામેન્ટ. રોનક હતી ને બરકત પણ હતી, બધું હતું. સુપર. બહુ. બસ કાલે છેલ્લો દિવસ છે તો ક્યાંય પાર્ટિસિપેટ તમે થશો કે બસ થઈ ગયા? આજે રાતના જાય પાછા એટલે જશે. હા, પાછા ઘર ભેગા થાય. જી. અને બાયડીને મળવા જાય, લોકોને રોવા જાય કે આપણે હાયરા બધું વાંધો નહીં થઈ જાય. બસ ઇન્શાલ્લાહ આવતી સાલ વાપસ જ ટાઈમ પાછો ઇન્શાલ્લાહ નેક્સ્ટ યર બધું આપણે જીતો આવશું ઇન્શાલ્લાહ. જરૂર જરૂર. બસ તમારો શુક્રિયા. થેન્ક યુ વેરી મચ. દાફિઝ. Donc là, une petite partie de l'effectif de Paris prend départ pour retourner à Paris. C'est avec un peu de tristesse qu'on quitte un peu le groupe. On a passé là depuis 2 jours ensemble, on a passé 24 heures ensemble, que ce soit à la mosquée, dans les tournois de foot, dans les complexes sportifs. C'était un beau moment. J'espère qu'on se retrouvera encore une fois, comme l'année dernière, l'année prochaine, à participer au MAM de 2017, Inch'Allah. Par rapport à l'année dernière, qu'est-ce que vous avez vu, vous, de nouveautés cette année? Par rapport à l'année dernière, ce qu'on a retenu, c'est une vraie cohésion d'équipe. On est un groupe, on restera un groupe et comme dit notre slogan, on vit ensemble, on meurt ensemble. On va essayer de faire beaucoup mieux au niveau sportif, parce qu'au niveau sportif, on a quand même des lacunes, quand même des difficultés. C'est vrai que le niveau qu'on a, on a un bon niveau, mais on n'est pas adapté au jeu à l'anglaise. Donc il faut qu'on s'améliore, il faut qu'on prenne des leçons de ce qui s'est passé lors de cet événement. Ok, ben rentrez bien et puis Inch'Allah, on se retrouve à Paris. Inch'Allah, on se retrouve à Paris. À bientôt. Bon séjour. Bon voyage et bon retour. Merci, Kadhafi. સલામ આલેકુમ માવતર. હા, તો આપણું જે પેલું ગ્રુપ છે એ જઈ રહ્યું છે વાપસ ઘરે. તો તમને કેમ લાગ્યું આજ ફેરે મામ તો 2016? કંઈ તમને કંઈ મજા આવી? બધું જરાક. હા, એકદમ મજા આવી. બહુ સારું હતું. લોકોનું ઓર્ગેનાઇઝેશન, બધી જાતના બધી કોમ્પિટિશન હતા, બેડમિન્ટન ને ટેનિસ, ફૂટ. હવે કાલે તો ઓલું રહ્યું ને પિંગ પોંગ ને કેરમ. જી, હજી બાકી છે, એક દિવસ બાકી છે. ઘણા આવેલા છે વહેલા.
જેને કાલે કામ છે કામવાળા છે વિચારા રહી ના શકે ને એટલે ઓબ્લિજે આજે ઉપડે છે. બીજા મને લાગે છે કાલે થોડાક ઉપડે છે ને છેલ્લા મંગળવારના. તો ના સારું ઓર્ગેનાઇઝેશન બધી એ લોકોનું હતું, બધી ખાવા પીવાનું રહેવાનું તો સગવડ છોકરાઓએ અહીંયા મસ્જિદે કરી હતી. તો સવા મને લાગે છે લોકોને બધાને મજા પડી છે. બધે pense qu'ils sont assez contents. બધે ગ્રુપ સોલિડેર છે, બધે માશાલ્લાહ એમ્બિયન્સ સારું હતું. એમ્બિયન્સ એકદમ સારું હતું. લોકોને અમે તો લોકો સાથે નહોતા, હોટલમાં હતા, પણ અમને દરરોજ ભેગા થતા હતા એમ. જી. તો લોકો ça va, ils ont bien profité. Ils se sont bien amusés, je pense. Hein. Mais dès que મને ભેગા થતા હતા, il y avait une très bonne solidarité. માવતર. તો બસ ઇન્શાલ્લાહ દુઆ કરીએ કે આપણે આવતી સાલે પણ આપણને આવી જ રીતે ઇન્શાલ્લાહ વરી આપણું એના કરતા નસીબ થાય આપણને ને આનાથી પ્રીમિયર છે ઇન્શાલ્લાહ. આના કરતા વધારે આપણે જરાક આપણે ડેલિગેશન પણ જાજો હોય એવો આપણે દુઆ કરીએ. જરાક વધારે લેવા છે ને એન્ટ્રેનમાં એ સારું કરાવવું છે જેથી રિઝલ્ટ એ મળે. Ça ils ont bien joué mais bon. C'était pas ça. On peut s'améliorer encore. On peut s'améliorer, beaucoup s'améliorer parce qu'ils s'entraînent beaucoup plus que nous. Comme chaque વર્ષ બધી પ્રાક્ટિક de sport છે. ટેનિસ કે બેડમિન્ટન કે ફૂટબોલ આપણા છે રમે છે પણ ઓકેઝનellement. તો ઇન્શાલ્લાહ આવતા વર્ષે j'espère qu'on aura une meilleure réussite encore. Ok, en tout cas merci beaucoup. ને બસ આપણે તો છે જ અહીંયા આપણે કાલે ક્યારે જશું? કાલે પરમદી? અમે કાલે રાતના કાલે રાતના ઇન્શાલ્લાહ. અમે મોટરમાં આવ્યા છે એટલે ફેરીમાંથી પસાર થશે ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. કાલે એટલે ક્યાં કાલે? ના ના દુવરમથી કાલે એમ. જી હા. તો અમારું તો રાતના છેલ્લી ફેરી લેશું. જી. ને ઇન્શાલ્લાહ બસ મંગળવાર સવારના આવી જશું. ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. તો આપણું ગ્રુપ તને જઈ રહ્યું છે. તો આપણે બીજા પણ માશાલ્લાહ જે માવતરો હતા તેઓ સુતેનિયર કરવા માટે અહીંયા હાજર હતા. તો આપણે સવાલ કરીએ. માશાલ્લાહ આપણા માજી પ્રમુખ છે તે સખફા હાજર હોય છે જ્યારે પણ કંઈ FCPGનો ઇવેન્ટમાં હોય, પારિયાર ક્લબનું કંઈ ઇવેન્ટમાં હોય તો તેઓનો ટાઈમ દઈને હાજર હોતા હોય છે સખફા. તો બસ આ પેલું ગ્રુપ છે હવે જઈ રહ્યું છે પાછું વતને. તો તમને કંઈ બે બોલ આજુદે કરવા હોય? સલામ આલેકુમ. વાલેકુમ સલામ. ના મને બહુ કાંઈ કહેવાનું નથી, બસ એટલું કહેવાનું છે કે મેં આજ વખત જોયું આપણું ગ્રુપ આવ્યા હતા બધા જણ, એ લોકો દિલ દઈને રહીમાં છે ને ils ont fait leur maximum. malheureusement બહુ છેલ્લી ટાઈમે એ લોકો આવ્યા ને ઠાકોરો લીધે જરાક એ લોકો ફેબલ પડી ગયા હતા, પણ ils se sont bien défendus. અને ઇન્શાલ્લાહ આવતી વખત આપણે લોકોને આસ્તે આસ્તે સમજાવશું કે કેવી રીતના લોકો જરાક વેલાસર આવે, રેપોઝ બરાબર છે. તો ઇન્શાલ્લાહ નહીં વાંધો આવે ને બહુ સરખું રહીમાં છે બિચારા, ils se sont défoncés quoi. તો આજે પાછું જે સુઈ થશે ટુર્નો આજે ટર્મિને કાલે ટર્મિને થશે. હા ટેનિસમાં ils sont bien classés. આપણા જણ બધે અટાણે રમી રહ્યા છે જે આપણે કે આપણે લોકો અટાણે રમે છે હસને ને આરઝુ ને બધે. ils se défendent bien, ça va aller je pense. ને પછી કાલે પિંગ-પોંગ ને કેરમ છે બાકી છે. તો શાયદ ક્યાં આપણે એક ટ્રોફી લઈ જાય આપણા રેતુરમાં ઇન્શાલ્લાહ. કંઈ આજે બાબા સ્ટેમ છે જ. હજી સ્ટેમ છે ઇન્શાલ્લાહ. કાંક ને કાંક મળશે મને લાગે છે. ઇન્શાલ્લાહ જરૂર જરૂર એક તો લઈ જાય આપણે કંઈ આપણા સાથે. ને બસ આપણે ને જેમ પેલા ઇન્ટરવ્યુમાં મેં કીધું તો લોકોને અંકુરાજ કરવાનું છે. મને લાગે છે આટલા છોકરા આવ્યા હતા, vraiment c'est très très bien déjà pour la France. પણ આપણી તાકાત છે કે આપણે ડબલ પણ લઈ આવે અહીંયા. એટલે કહેતા કે ઓલા મિનિમ નંદા છોકરા પછી એનાથી જરાક મોટા પછી ને વેટેરાન બધી સેનિયોર પણ થતી હોય છે અહીંયા સેનિયોર પણ બધેનું છે. તો ઇન્શાલ્લાહ આવતા વર્ષે આપણે સેનિયોર લોકોને પણ લઈ આવશું ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. En tout cas, merci beaucoup que tu m'as soutenu. C'est un plaisir pour nous qu'on puisse soutenir les jeunes. આપણું હક છે ને કે આપણા જણને આપણે soutenir કરે ને આ લોકોને એવી રીતના આપણી કોમ્યુનિટીમાં રાખે ને પછી ઇન્શાલ્લાહ અલ્લાહ ઉપર આ લોકોનું રસ્તા બધા સીધા અહીંયા કેટલી કોનેસન્સ કરી એ લોકોએ એ લોકોને આખેરતમાં ના પણ
par la suite આ લોકોને એ બધું કામ આવશે, બધે દોસ્તારો થયા આ લોકોના બધે dans les affaires etc. Bien sûr, stage માટે બધે માટે conseil બધે. હા, ખરેખર માવતરને જરાક ભોગ દેવાનું છે આમાં, સમજવાનું છે કે આ jeune બધા આવે છે અહીંયા એટલી બધીની કોનેસન્સ કરે છે લોકો, એ જ લોકોને આગળ જતા કામ આવશે બધાને dans le travail etc. vraiment c'est ને બધે entre શિયા ઈસના છે બધે સાથે રહીને હળી મરીને બધે રહીમાં છે, કોનેસન્સ કર્યું છે, એ જ ઇન્શાલ્લાહ આપણા બધે જણને કામ આવશે. ઇન્શાલ્લાહ. બસ તમારો ઘણો શુક્રિયા. અને આપણી જે એકિપ જઈ રહી છે ને આપણે જરાક ઇમાજ લઈએ કે લોકો માશાલ્લાહ ખુશખુશાલ છે અને ભલે ટ્રોફી તો ના મળ્યો પણ તો એ લોકો જે એક્સપિરિયન્સ મળ્યું છે એ લઈને એ લોકો પાછું જઈ રહ્યા છે, એ લોકોનો પણ આપણે અમુક ઇમાજ લઈએ. મેરસી તમારી માવતર. ખુદાહાફિઝ. On mérite la Il est rapide là. Mais tu vas t'entraîner. C'est bon, ok. Da ist schön. Salam alaikum. Salam. Alors donc là c'est presque le départ dans quelques minutes. Alors qu'est-ce que vous avez eu de cette année au MAMT 2016? Alors, on commence à prendre l'habitude, mais niveau sportif, c'est pas terrible. Donc malheureusement, le format n'est pas vraiment adapté pour nous, donc on s'en rend compte. La préparation n'a pas été très bonne, donc voilà. Mais au-delà de tout ce qui est sportif, en fait, le plus important à retenir, je pense comme tout le monde a pu le dire, c'est le côté fraternel, toutes les rencontres qu'on peut faire ici, et aussi ne serait-ce que les liens en fait qu'on peut redécouvrir entre nous-mêmes, parce qu'on n'a pas l'habitude souvent de faire des voyages comme ça, donc c'est vraiment un gros plus, et puis c'est quelque chose de formidable de pouvoir voyager avec des amis comme ça, de tisser des liens forts, de parcourir et de parcourir un peu le monde, de parcourir l'Angleterre avec tous ces gens-là. Donc ça c'est fabuleux. Donc si on doit retenir une seule chose, en fait c'est ce côté-là, c'est l'amitié et puis vraiment l'état d'esprit, l'ambiance, etc. qu'il y a pu avoir. Donc ça, pour ça je pense qu'on peut dire que vraiment c'est un succès ce MAMT. Donc on espère que l'année prochaine ça se passera aussi bien et qu'il y aura encore plus d'engouement que cette année. Qu'est-ce qu'on peut dire d'autre? On peut dire aussi qu'il y a eu une évolution cette année avec l'apport des filles. Donc là pour le moment les résultats provisoires des filles sont très bons. On a même une fille qui est en finale du ping-pong, donc on attend encore le résultat. Donc c'est ma femme, donc voilà, je tiens à le dire aussi. Félicitations. Merci beaucoup, c'est gentil. Donc voilà, donc il y a encore plein de belles choses et puis on espère encore apporter de nouvelles nouveautés pour l'année prochaine. Et puis voilà, et puis encore suivez-nous et puis likez et puis continuez à nous soutenir. Donc on ne s'arrêtera pas là et on fera encore de belles choses, Inch'Allah. Inch'Allah. Merci beaucoup et puis bon retour, merci. Bon voyage. Merci. Inch'Allah, આજે આપણે ટુર્નામાં આવેલા હતા MAMT 2016 એ હવે presque deuxième jour છે ને ઘણા આપણા લોકો જઈ રહ્યા છે તાને વાપસ ને માશાલ્લાહ તમે અહીંયા chaque fois qu'un tournoi હોય છે FCPJ que ce soit Paris Air Club તમે soutenir કરો છો તો કઈ અમને જરાક બોલી શકો તો 2-3 મિનિટમાં s'il vous plaît. Bien sûr, હું તો દર વખત ખુશી થાઉં જ્યારે આપણે જવાનો પાર્ટિસિપેટ થઈ પેતાંકમાં હોય કે માથમાં કોઈ ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે બહારનું કંઈ કરવાનું હોય ક્યારે હું તો બહુ ખુશી થાઉં કે આપણે જવાનું એકબીજાને સાથે મળે લોકોનો એકબીજાને ઓળખાણ થાય ને આ સ્પોર્ટ એક રસ્તો છે કે આપણી કોમ વધે તો મોહબ્બત વધે આપણામાં એકબીજાને ઓળખાણ થાય તો મારા જેવા છે હંમેશા ફેવોરિઝ કરતા હોય કે સ્પોન્સરિંગને બોલાવું છું અમારા ભાઈને જેને એ લોકોને encourage કરવું જોઈએ. રેઝલ્ટા સિવાય ખાલી પાર્ટિસિપેટ ત્યાં આવે આપણે બહુ મજા આવે ને આ jeune café c'est même si on n'est pas gagnant rien que d'avoir participé c'est déjà un plus. Bien sûr, આ વખત આપણે આવ્યા છે આપણે જોયા છે કે 30 છોકરા હતા ને 20 છોકરીઓ હતી તો લગભગ 50 જણા થઈ ગયા પ્લસ અંકાતર આપણે 4-5 જણા છે તો બધા એકદમ જવાન છે આપણે તો ફેમિલી જેવા છે ને બહુ મજા આવી. જી તમને કેમ લાગ્યું આ કે અહીંયાનું આ UK જમાત બધી સર્વે જમાતો એકદમ સરખી રીતે માન દીધા આપણે ને બધે આવકાર ને એકદમ ઓર્ગેનાઇઝેશન સારું હતું
c'est vrai qu'après એક regret રહ્યું છે આપણે બીજી પાર્ટી હજીને આપણે પેલું પગલું dépassé નથી કર્યા લગભગ બધા એલિમિને તોય પણ ઇન્શાલ્લાહ પ્રોગ્રેસિવમાં છે ને આવતી સાલ ઇન્શાલ્લાહ આશા છે કે આપણે ઇન્તિન સારું કરશું ને અંતની એક idée મેળ્યું છે કે આવતી સાલ તે આપણે એક એકિપ સિનિયર કરે મારા જેવા રમી શકે એક જવાનો મારા છોકરા 10-12 વર્ષના છોકરા પણ એકિપ હોય વાળા એકિપ આવે voilà ઇન્શાલ્લાહ તો કેમ છે ક્યારે પાછું રિટર્ન થવું છે હું તો ઇન્શાલ્લાહ રાતના જાઉં છું જી બધા તો મારું તો કાલે કામ છે તો ઇન્શાલ્લાહ હું જાઉં છું ને બધા અમુક જાય છે આજે અમુક કાલે અમુક સોમવારના જાય છે તો ઇન્શાલ્લાહ ને આપણું પ્રોગ્રામ છે કે ઇન્શાલ્લાહ પેરિસમાં ભેગા થશું જરાક આપણે એનું debrief પણ કરશું ને ઇન્શાલ્લાહ તમને બોલાવશું કે બધા debrief કરશે કેમ પસાર થયો બિલાયાનું bilan plus projection આવતી સાલનું પ્રોગ્રામ ઇન્શાલ્લાહ બેશક en tout cas merci beaucoup અને બસ સુઈત જે છે અહીંયા મામતનો જે કોમ્પિટિશન વોલીબોલ જે રમાઈ રહ્યું છે અને ટેનિસ રમાઈ રહ્યું છે જે અને કાલે પણ હજી પિંગપોંગ ને વગેરે બધું છે તો કાલનો જ પ્રોગ્રામ ચાર્જે છે અને પછી છેલ્લે રમીશ દે પ્રી હશે તો બસ અમે તો હશો તમે આવેલા જાવ છો તો જરૂર ખોજા ટીવીમાં અમને સ્વીવર કરજો કે કાલનો દિવસ શું હતું એ તમે ઇન્શાલ્લાહ આપણે તો ખુશી છે કે ખોજા ટીવી બધા ટ્રાન્સમિટ કરે છે કે આપણે બધા મોમિનભાઈ સ્વીવર કરી શકીએ જી en tout cas merci beaucoup Khuda Hafiz merci Khuda Hafiz D'après moi, en fait, on s'est pas entraîné ensemble. Il y avait 3 membres de l'équipe qui sont arrivés 2 jours avant le départ. Et je pense que c'est ça qui a fait qu'on n'a pas pu passer cette année, quoi. Parce que je pense qu'en termes de niveau, ça y était. Mais c'est l'entente qui manquait dans l'équipe. Et la preuve, on a peut-être perdu 2 matchs, mais après les 2 défaites, on a su se reprendre. Mais on avait un peu plus d'automatisme. Est-ce que par rapport à l'année dernière, vous avez vu une évolution de notre équipe de France? Ben moi, personnellement, j'étais dans l'équipe numéro 3 l'année dernière. Donc, moi, j'ai vu ma progression. J'ai été pris en équipe 1. Mais après, je sais pas, en termes de niveau, c'était pareil. Je pense que c'était le même problème, quoi. L'année dernière, l'équipe 1 était solide aussi, mais le seul problème, c'était l'entente qui manque, quoi. Donc, il faut travailler ça pour l'année prochaine. Est-ce que c'est une question chance, ça joue, ou bien c'est le niveau, comment on appelle ça, le physique qui compte plus que la chance? La chance, elle compte pas vraiment. Il faut jouer toutes les équipes de toute façon. Et peu importe la poule, on a eu peut-être une poule assez forte, mais c'est pas une excuse, quoi. Il faut jouer toutes les équipes et... Il faut donner à fond, en fait. Il faut se donner à fond pour... Mais même pas, c'est même pas question de physique. Physiquement, même si on n'est pas à leur niveau, je pense que si on sait jouer ensemble, on sait mieux jouer le ballon que eux, quoi. C'est clair. Est-ce que là, bientôt, vous allez rentrer demain? Non, moi, je reste encore un peu. D'accord, ok. Qu'est-ce que vous allez amener chez vous en rentrant? Des souvenirs du MAMT 2016? Et l'ambiance que j'ai eue avec tout le groupe, quoi, c'est une expérience que j'adore. Même l'année dernière, j'étais venu, je savais que je jouais en équipe 3, donc je jouais pas pour gagner. Mais je jouais parce que j'étais avec tout le monde et c'était ça qui comptait. C'est l'unité que je retrouve ici, que je retrouve nulle part ailleurs. Même j'étais à Madagascar, j'ai pas retrouvé l'unité qu'on a ici. Machallah. En tout cas, c'est une équipe solidaire qui partage tout. Et là, donc même si on est là on vient ici pour gagner, en même temps, il y a quand même cette ambiance entre jeunes. On gagne beaucoup, même si on gagne pas les compétitions, mais... En amitié, on a, comment on appelle ça, l'échange d'expérience, là-dedans on gagne. Donc en tout cas, merci beaucoup. Merci. Et puis on se retrouvera, Inch'Allah, à Paris pour la suite des tournois de FCPJ. Et puis, ça marche. Et puis l'ambition, c'est de MAMT 2017. Inch'Allah, l'année prochaine. Ouais, Inch'Allah, on fera mieux que cette année, Inch'Allah. Inch'Allah. En tout cas, merci beaucoup d'avoir participé à notre interview. Et puis voilà, Khuda Hafiz. અહીંયા છે જે કોમ્પિટિશન છે
તો સિબલને touché કરે તો 10 પાઉન્ડ મળે cash 10 પાઉન્ડ મળે અને ઓલી côtéમાં કંઈ prix છે તો le bleu le tiers le périen તો touché કરે તો એમાં 5 પાઉન્ડ મળે એમ છે ને બ્લુમાં 5 પાઉન્ડ Let's go. Come on. Come on. Oh. Sorry. How much do they worth?
Come on,